ચૈતર વસાવા આવ્યા જેલની બહાર. ડેફિનેટલી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા હતા કે આજે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી છે અને ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે તો લાખો આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેસે કે ચૈતર વસાવાને જામીન મળે. ડેફિનેટલી આજે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી હતો. આજે ચૈતર વસાવા જેલની બહાર આવવાની શક્યતા પૂરેપૂરી થઈ ગઈ છે. આજે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે એવું કીધું પણ ખોટું નથી. લાખો આદિવાસી સમાજના લોકો ઢોલ નગારા શરણાઈ ડીજે સાથે સ્વાગતની તૈયારીઓ ચાલુ કરી દો. અમુક તો આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમારે તો ચૈતર વસાવાના હાથી ઉપર સ્વાગત કરવું છે, અહીંયા કરવું છે, ત્યાં કરવું છે. જે પણ થાય છે તમને શું મળતી માહિતી મુજબ જાણકારીઓ મળી રહી છે. આ વિડીયોની અંદર બધી જાણકારી જોવા મળી જવાની છે. સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો, વિડીયો બને એટલો શેર કરી દેજો. તમને બધા લોકોને હું જાણકારી બતાવું તો ક્યાંક ને ક્યાંક આજે 28 તારીખના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી હાલ તો મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહી છે. ડેફિનેટલી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા હશો કે ચૈતર વસાવા માટે ક્યાંક ને ક્યાંક નિર્ણય આવે, ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને જામીન મળે, ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલની બહાર આવે. બધા લોકો એક્સાઇટેડ છે કે ચૈતર વસાવાને આજે જામીન મળી જવાનું છે. ડેફિનેટલી મને લાગે છે કે આજે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીની અંદર ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે. લાખો આદિવાસી સમાજના લોકોની આશા આજે તૂટવી ન જોઈએ. ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલની બહાર આવવા જ જોઈએ. ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોની એકતા જે મિત્રો હાલના ટાઈમ તો દેખાઈ રહી છે. મને લાગે છે કે આજે ચૈતર વસાવા આવશે જેલની બહાર. લાખો આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે જો આજે આ ચૈતર વસાવાને જામીન નહીં મળવામાં આવે, નહીં આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો આવનારા ટાઈમની અંદર સૌથી મોટું આંદોલન કરી શકે છે, ખુલ્લેઆમ ગુસ્સે થઈ શકે છે. કારણ કે આદિવાસી સમાજના લોકોની એકતા એટલે ચૈતર વસાવા. ચૈતર વસાવા એટલે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતા, ડેડિયાપાડાના ધારાસભ્ય, જે પોતે હાલ તો ગુજરાતની અંદર મિત્રો નર્મદા જે રીતે આપણે વાત કરીએ તો જ્યાં ઘટના ઘટી હતી, જે મિત્રો ચૈતર વસાવાના ધક્કા મારીને જેલમાં નાખવામાં આવ્યા હતા, હાલ તો વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે. હજી અમદાવાદ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાને લઈ જવામાં આવ્યા હતા. ચૈતર વસાવાના હાલના ટાઈમમાં તો મિત્રો ચૈતર વસાવા માટે મિત્રો ચાલી રહ્યું છે. ચૈતર વસાવાને શું આજે જામીન મળશે? જે પણ થશે આવનારા ટાઈમની અંદર આપણને બધી લોકોને બસ ગણતરીના કલાકની અંદર બધી જાણકારી મળી જવાની છે. તો સબસ્ક્રાઇબ કરી રાખજો, એ પણ અપડેટ તમારા સમક્ષ લાવી શકો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો